ગાડીને લઈને બહાર જવાનું હતું, ગાડીએ દગો દઈ દીધો, તાત્કાલિક ગેરેજ પકડવી પડે, ગાડી સર્વિસ કરી નાખી. આપડા કાકાને બુલેટ સર્વિસમાં પડ્યું હતું એટલે શોરૂમે બુલેટ લેવા આવતા રહ્યા. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે નિશાળેથી વહેલા આવતા રહ્યા, મોટી દુકાને બેહવાનું કીધું એટલે ધ્યાન રાખવા આવતા રહ્યા. હજી આપણે દુકાને બેહવા આવ્યા, બોટાદમાં વરસાદ ચાલુ થઈ ગયો, ઘડીક વરસાદ આવે ને ઘડીક પવન આવે, શું કરવું હવે આમાં? આપડા આર્મી વાળા કાકા લેવા આવ્યા, શોરૂમે બુલેટ લેવા જવાનું, ગાડી કાઢી નીકળી ગયા. હું આપડા કાકા શોરૂમે બુલેટ આવતા, હું આપડા કાકા શોરૂમે બુલેટ લેવા અંદર આવીને જોયું તો બુલેટ સર્વિસ થઈ ગયું. મારા કાકાને બુલેટ લઈને ઘરે જવાનું હતું એટલે ગાડી કાઢી નીકળી ગયા. હું આપડા કાકા પાછા ઘર બાજુ. આપણે ઘરે આવ્યા, તાત્કાલિક ગાડી લઈને બહાર જવાનું થયું તો ગાડી અચાનક બગડી ગઈ. મેં પછી ઉદયભાઈ એન્જિનિયરને ફોન કર્યો તો ઉદયભાઈ એન્જિનિયરે આમથી પાણા પકડ ગોતતા. આપણી ગાડીને ગમે એમ કરીને ગેરેજે પકડવાની હતી એટલે ગાડી કાઢી નીકળી ગયા ગેરેજે સર્વિસ કરવા. આવતા રહ્યા ભાઈબંધના ગેરેજે સર્વિસ કરવા. આપડા ભાઈબંધના ગાડી આપી દીધી ને ગાડી સર્વિસ કરવા ચાલુ કરી દીધું. નવા ડટા નાખવાના હતા એટલે ગાડીના બ્રેક ડટા નાખી દીધા. ગાડી સર્વિસ થઈ ગઈ. બધા ભાઈબંધ કે પાણીપુરી ખાવી એટલે બધા ભાઈબંધ પાણીપુરી ખાવા આવતા રહ્યા. ફૂલ બાગાજી કી બોલાય નહીં. આંતરી સાત તો કાળિયોને ટીટી દો બે સાના મના પાણીપુરી ખાતત પાસે વીવીઆઈપી જેમ કરે ઓલો જો. ઓલા કાળિયાના પૈસા ઉજે આપ્યા તો ઉજે ધમકી દેવો કે 20 રૂપિયા દઈ દે નકર માર ખાય જો. આપણી ગાડી કમ્પ્લીટ સર્વિસ થઈ ગઈ. ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. ઘરે આવીને ઠેલો પેક કર્યો, ટ્યુશનનો ટાઈમ થઈ ગયો. ગાડી કાઢી નીકળી ગયા પાછા ટ્યુશનમાં. ઘરે બધા ભાઈબંધ ભેગા થઈ. આજે બધા ભાઈબંધ પાછા ભેગા થઈ. બધા ભાઈબંધ કે 6 વાગી ગયા, ટ્યુશનનો ટાઈમ થઈ ગયો એટલે બધા ભાઈબંધ ટ્યુશનમાં આવતા રહ્યા. મળશું આપણે 2 કલાક પછી. 8:30 જેવું થઈ ગયું ને બધા ભાઈબંધ ટ્યુશનમાંથી છૂટી ગયા. ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. તમે બધા ફોલો તો કરી નાખો.